स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 13મો રવિવાર. ઈસુમાં શ્રદ્ધા રાખનારનું જીવન સરળ નથી. સત્યનો પક્ષ લેતા સાચા ઈસુપંથીના સ્વજનો પણ તેની વિરુદ્ધ થઈ જાય એ શક્ય છે. ઈસુ આપણને આ ક્રૂસ ઉપાડવા આહ્વાન કરે છે. સત્ય અને ન્યાયના કઠિન રસ્તે ચાલવા, પ્રભુની હાકલ સ્વીકારવા આપણને પ્રેરણા મળતી રહો. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 37-42. જે મારા કરતાં મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી, અને જે પુત્ર પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી. જે પોતાનો ક્રૂસ જાતે ઉપાડીને મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી. જે જીવન પામવા મથે છે તે ખૂએ છે, અને મારે ખાતર જે જીવન ખૂએ છે તે પામે છે. જે તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે. જે કોઈ પૈગંબરનો પૈગંબર લેખે સત્કાર કરે છે તેને પૈગંબરનો બદલો મળશે, અને જે કોઈ સાધુજનનો સાધુજન લેખે સત્કાર કરે છે તેને સાધુજનનો બદલો મળશે. અને જે કોઈ આ નાનેરા જનોમાંના એકાદને મારા શિષ્ય લેખે પ્યાલો ઠંડુ પાણી પણ પાશે, તેને હું ખાતરીથી કહું છું કે એનો બદલો મળ્યા વગર નહીં જ રહે. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। ઈસુના અનુયાયી બનવા માટેની જરૂરિયાત છે ઈસુને જ પ્રાધાન્ય, ઈસુને જ પ્રથમ સ્થાન. આપણા મમ્મી પપ્પા આપણા જીવનમાં પ્રથમ સ્થાને હોઈ શકે, અથવા આપણા સંતાનો પ્રથમ સ્થાને હોઈ શકે. અબ્રાહમના જીવનમાં જ્યાં સુધી ઈસાક પ્રવેશ્યો નહોતો ત્યાં સુધી પ્રભુ પ્રથમ સ્થાને હતા. એક વખત ઈસાકનો જન્મ થયો પછી અબ્રાહમ ઈસાકને પ્રથમ સ્થાન આપી બેઠો. એટલે પ્રભુ અબ્રાહમ પાસે પોતાનું પહેલું સ્થાન માંગે છે. અબ્રાહમે ઈસાકનું બલિદાન આપવાનું કહેવામાં આવે છે. અબ્રાહમ ઈસાકનું બલિદાન આપવા તૈયાર થઈ પ્રભુને પ્રથમ સ્થાન આપે છે. આપણે ક્યારેય એ ન ભૂલવું જોઈએ કે મમ્મી પપ્પા તો ભેટ છે, સંતાન તો ભેટ છે, પ્રભુ અથવા ઈસુ ભેટ આપનાર છે. ભેટ ક્યારેય ભેટ આપનાર કરતાં વધુ મહત્ત્વની ના બનવી જોઈએ. ઈસુના અનુયાયી બનવા માટેની જરૂરિયાત છે પોતાનો ક્રૂસ જાતે ઉપાડીને ઈસુની પછવાડે ચાલવાની. પોતાનો ક્રૂસ એટલે મને આપવામાં આવેલી જવાબદારી. આપણને દરેકને આપણી અવસ્થા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવેલી છે. કોઈકને પપ્પાની જવાબદારી તો કોઈકને પુરોહિતની. આ જવાબદારી નિભાવવામાં ખૂબ સહન કરવું પડે. આ સહન કરવી પડતી વ્યથા પણ ક્રૂસ કહેવાય. આપણી આગળ આગળ ઈસુ તેમનો ક્રૂસ ઉપાડીને ચાલે છે. ઈસુ આપણો આદર્શ છે. ઈસુના અનુયાયી બનવા માટેની જરૂરિયાત છે પોતાની જાતને ન્યોછાવર કરવાની વૃત્તિ. ઈસુનો અનુયાયી એટલે આજની દુનિયામાં ઈસુનો પ્રતિનિધિ. ઈસુએ જેમ પોતાની જાતનું બલિદાન આપ્યું તેમ આપણે પણ આપવાનું છે. પેલી મીણબત્તી પ્રકાશ પાથરવા તેણે સળગવું પડે છે. એ સળગવામાં તેણે ઓગળી જવું પડે છે. મીણબત્તી ખલાસ થઈ જાય છે. ઈસુને મતે એ મીણબત્તી પોતાનું જીવન પામે છે. એ મીણબત્તીએ આખા ઓરડાને પ્રકાશમય રાખ્યો. ઈસુ જેને માનવો મધ્યે મોકલે છે તેવા પોતાના શિષ્ય સાથે પોતાને આઈડેન્ટિફાઈ કરે છે. જો આપણે એ શિષ્યોનો સ્વીકાર કરીએ તો આપણે ઈસુનો સ્વીકાર કરીએ છીએ. ઈસુ આપણને આ સ્વીકાર કરવાનો બદલો આપે છે.
तुझने झंखू छू हूँ, केवल तुझने झंखू छू हूँ, हे मुझवाला नाथ। केवल तुझने झंखू छू हूँ, हे मुझवाला नाथ। छिपावी दे मम जीवननी अनंत केरी प्यास। हे मारा भगवान, हे मारा भगवान, हे मारा भगवान, हे मारा भगवान। केवल तुझने झंखू छू हूँ, हे मुझवाला नाथ। સાવ અટૂલો અકળાયો છે, મારો આત્મ મૂંઝાયો છે, સાવ અટૂલો અકળાયો છે। જીવન કેરી દિશા ખોલી, જીવન કેરી દિશા ખોલી, મુझમાં સિંચજે તવ ઉલ્લાસ, मुझમાં સિંચજે તવ ઉલ્લાસ। કેવળ तुझने झंखू छू हूँ, केवल तुझने झंखू छू हूँ, हे मुझवाला नाथ। छिपावी दे मम जीवननी अनंत केरी प्यास। साचो साथी कोई न था तो, कोई न મળતો સાચો નાતો। સાચો સાથી કોઈ ન થાતો, કોઈ ન મળતો સાચો નાતો। પ્રિયતમ સાથી બનીને મુજનો, પ્રિયતમ સાથી બનીને મુજનો, સદાય રહેજે મારી સાથ, સદાય રહેજે મારી સાથ। કેવળ तुझने झंखू छू हूँ, केवल तुझने झंखू छू हूँ, हे मुझवाला नाथ। छिपावी दे मम जीवननी अनंत केरी प्यास। છલકતા સરોવર કાંઠે વિસામો લેવો એને આજે। સ્નેહ છલકતા સરોવર કાંઠે વિસામો લેવો એને આજે। દિવ્ય
શાતા આપી તુજની, દિવ્ય શાતા આપી તુજની, ભીંજવી દેને એટલી આશ, ભીંજવી દેને એટલી આશ. કેવળ તુજને ઝંખું છું હું, એ મુજવાલા નાથ. કેવળ તુજને ઝંખું છું હું, એ મુજવાલા નાથ. छिपावी दे मम जीवन